પરંતુ હવે ચર્ચા ભાવનગરની રાજનીતિની અંદર શરૂ એકવાર થઈ છે કે જીતુ વાઘાણી ફરી એક વખત કોઈ મોટા ખેલ પાડવાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। પણ જો રાજનીતિની અંદર ઉલટફેર થાય છે ભાવનગરની અંદર તો આ મુલાકાત સૌથી મોટી મુલાકાત કહી શકાય। જો કે જીતુ વાઘાણીનો એ કાર્યક્રમ એ પ્રવાસ સર્કિટ હાઉસ પહોંચવાનો એ કોઈ બીજો મુદ્દો હતો। જીતુ વાઘાણી કોંગ્રેસના નેતાઓને મળવા એ પહોંચ્યા હતા ભાવનગર સર્કિટ હાઉસમાં। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ, હોદ્દેદારોની નિમણૂક એ થઈ ચૂકી છે। તેની વચ્ચે ફરી એક વખત ભાવનગરથી રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જીતુ વાઘાણી કોંગ્રેસના નેતાઓને મળવા એ પહોંચ્યા હતા ભાવનગર સર્કિટ હાઉસમાં। જીતુ વાઘાણી કોંગ્રેસના નેતાઓને મળ્યા। કોંગ્રેસના સાથે જે નેતાઓ સાથે એ તેમનો વિડીયો છે તે પણ અત્યારે હાલ વાયરલ થતા રાજકારણ છે તે પણ ગરમાયું। કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન સર્કિટ હાઉસના રૂમ નંબર 10માં તેઓની મુલાકાતનો આ વિડીયો કે ત્યાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હતા હાજર। હરિભાઈ ભરવાડ અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સાથે આ બેઠક ચાલી રહી હતી। તે દરમિયાન મંત્રી જીતુ વાઘાણી તે અચાનક સર્કિટ હાઉસમાં પહોંચ્યા। મનપાના વિપક્ષી નેતાઓની પસંદગી માટે કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। મુલાકાતીનો આ વિડીયો અત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ બન્યો છે। મુલાકાત બાદ ઔપચારિકતા કે રાજકીય સંકેત તેને લઈ પણ ચર્ચાએ અનેક જોર પકડ્યું છે। શું વાઘાણી કોઈ રાજકીય ખેલ પાડવાની તૈયારીમાં છે? તેવા પણ અત્યારે આ વિડીયો બાદ સવાલો ઉઠી રહ્યા છે। જે ભાવનગરની અંદર એ ખૂબ ચર્ચાઓ ચાલી રહી હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, તેની વચ્ચે હવે આ અચાનક થયેલું એ આ વિડીયોની અંદર જે કેદ થયું છે તે કઈ અચાનક બનેલી ઘટના છે કે પછી આ ગોઠવણ હતી? આ તમામને લઈ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, અચાનક સર્કિટ હાઉસમાં જ્યારે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયાની બેઠક ચાલતી હતી ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અચાનક ત્યાં પહોંચે છે। આ વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। બિલકુલ કૃણાલ, ભાવનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે આજે ભાવનગર મનપા માટે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા કોણ તેની પસંદગી માટેની પ્રક્રિયા હાથ હતી, જેમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા હાજર હતા અને સાથે જ હરિભાઈ ભરવાડની ઉપસ્થિતિની અંદર ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ પણ ત્યાં ઉપસ્થિત હતા। જો કે આ તમામની હાજરીની અંદર બેઠક ચાલી રહી હતી। ભાવનગર મનપાની અંદર કોંગ્રેસના 8 જેટલા કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે। એ તમામે પોતાના સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા અને એ જ દરમિયાન રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ત્યાં એટલે કે સર્કિટ હાઉસ ખાતે પહોંચે છે। જો કે જીતુ વાઘાણીનો એ કાર્યક્રમ એ પ્રવાસ સર્કિટ હાઉસ પહોંચવાનો એ કોઈ બીજો મુદ્દો હતો। એમને ખ્યાલ પણ નહોતો કે અહીંયા કોંગ્રેસની કોઈ બેઠક ચાલી રહી હોવાની વાત છે, પરંતુ અચાનક જ એમને સમાચાર મળે છે કે મનપાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા માટેની અહીંયા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। સીધા જ જીતુ વાઘાણી એ વિમલ ચુડાસમાની મુલાકાત માટે જાય છે। જ્યારે તેઓ મુલાકાત કરે છે ત્યારે હરિભાઈ ભરવાડ પણ ત્યાં હાજર હતા અને સાથે જ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ ત્યાં ઉપસ્થિત હતા। આ તમામની સાથે ચર્ચાઓ પણ કરી। ચૂંટાયેલા તમામે તમામ 8 જેટલા કોર્પોરેટરો હતા તેમની સાથે પણ મુલાકાત કરી, તેમની સાથે પણ વાતચીત કરી। પરંતુ હવે ચર્ચાએ ભાવનગરની રાજનીતિની અંદર શરૂ એકવાર થઈ છે કે જીતુ વાઘાણી ફરી એક વખત કોઈ મોટા ખેલ પાડવાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। ભાવનગરમાં કદાચિત આવનારા સમયની અંદર મનપાની 52 બેઠક છે, જેમાંથી 44 બેઠક ભાજપ પાસે છે, 8 બેઠક કોંગ્રેસ પાસે છે અને જીતુ વાઘાણીની વિમલ ચુડાસમા સાથેની જે આ મુલાકાત, જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, એ દ્રશ્યો બાદ કદાચિત આવનારા સમયમાં જો ભાવનગરની રાજનીતિની અંદર કોઈ મોટા ઉથલપુથાલ અથવા તો ભૂકંપ સર્જાય છે તો આ મીટિંગ અથવા તો આ મુલાકાત એ ભલે ગણતરીની મિનિટોનો જ હોય, ભલે વાતચીત માત્ર એવું કહી શકાય કે સર્કિટ હાઉસની અંદર કાર્યક્રમ ત્યાં સેન્સ પ્રક્રિયા હતી, જીતુ વાઘાણી તે પહોંચે છે અને ખાલી સૌજન્ય મુલાકાત હોય,
પણ જો રાજનીતિની અંદર ઉલટફેલટ થાય છે ભાવનગરની અંદર, તો આ મુલાકાત સૌથી મોટી મુલાકાત કહી શકાય. અને આ જે મુલાકાત હશે કે જેના કારણે ભાવનગરની રાજનીતિની અંદર ટર્નિંગ પોઈન્ટ આવ્યો. કૃણાલ, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.